ચાલો આજે કાર્લ પિયર્સનના સહસંબંધાંકની પદ્ધતિઓ પર એક ફટાફટ નજર નાખીએ. જુઓ, આંકડાશાસ્ત્રમાં જ્યારે આપણે બે ચલ વચ્ચેનો સંબંધ માપવો હોય ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ કામમાં આવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે એની 3 અલગ અલગ ફોર્મ્યુલા છે, એટલે કન્ફ્યુઝન થાય કે કઈ ક્યારે વાપરવી. તો ચાલો આ કન્ફ્યુઝન આજે દૂર કરી દઈએ. પહેલી વાત, સૌથી પહેલાં તમારા ડેટાનો મધ્યક એટલે કે એવરેજ ચેક કરો. જો એ જવાબ પૂર્ણાંકમાં એટલે કે આખી સંખ્યામાં આવે તો બસ તમારે x બારવાળી જ રીત વાપરવાની. આ સૌથી સહેલી રીત છે. બીજું, હવે માની લો કે મધ્યક પૂર્ણાંકમાં નથી, અપૂર્ણાંકમાં આવ્યો અને તમારા જે આંકડા છે એ પણ નાના છે, માની લો કે 25 કે 30થી ઓછા. તો આવા સમયે xy વાળી રીત વાપરવાની. અને છેલ્લે ત્રીજો કેસ, મધ્યક અપૂર્ણાંકમાં છે પણ આ વખતે આંકડા બહુ મોટા છે, તો શું કરીશું? ત્યારે આપણે વાપરીશું યુવી વાળી રીત. આ એકદમ સ્માર્ટ શોર્ટકટ છે જે મોટા આંકડાઓને નાના બનાવીને ગણતરીને એકદમ સરળ કરી દે છે. તો ટૂંકમાં કઈ રીત વાપરવી એનો બધો આધાર તમારા ડેટાના મધ્યક અને આંકડા નાના છે કે મોટા, બસ એના પર જ છે.